અમારે મેડમ જો વિરાટ કોહલી હા જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલા જય માતાજી, રામ રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં દશો ને. જો આપણે મજામાં છીએ. સવારમાં તો મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો. વાગી ગયા છે 11 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ને આજે છે રવિવાર ને આપણે જો સરસ મજાના અત્યારે સવારમાં વાળ કટિંગ કરીને આવી ગયા. કારણ કે રવિવાર હતો એટલે રજાનો દિવસ હોય એટલે જો મસ્ત મજાના વાળ કટિંગ થઈ ગયા છે. અમારે મેડમ જો અહીંયા. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે? ગલકા સુધાર. જો સવારમાં જમવાની તૈયારી ચાલી રહી છે. ગલકા સુધારે છે. જોવા જઈએ તો વાળ કટિંગ નાવાનું બાકી છે ને આ બધું જો આપણે ચા મૂકી દીધી છે ને ઉભરો આવી ગયો. બોલો, સવારમાં સરસ મજાની ચા તો પીવી પડે. સેકન્ડ ટાઈમ છે જો આવું કંઈક ચાલે છે. ચા મૂકી દીધી છે ને આપણે ચા બનાવીએ છીએ. મેડમ અમારે ગલકા સુધારે છે ને રવિવારનો દિવસ હોય બહુ સૌથી કઠિન કામ તો મારું કે ભાઈ જમવાનું બનાવવાનું. હમણાં ગરમી કેવી થશે એવું છે. તો પછી આવું કંઈક છે જો. તો ચાલો આપણે જો નાવા જવાની તૈયારી ચાલે છે અને ચા પીવાનું છે. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો. વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક કરી લેજો અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. ફેમિલી જો આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને સમય પણ અત્યારે 1 વાગો આવ્યો છે એટલે જમવાનો સમય થઈ ગયો. અને નાહી ધોઈને આપણે સરસ મજાની પહેલાં તો 2-3 સરસ મજાની રીલ્સ ઉતારી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે પોસ્ટ કરી દીધી છે. તો ઇન્સ્ટાગ્રામ તમે વાપરતા હોય તો જઈને જોઈ આવજો. આપણે નામ ઉપર જ છે આપણે સંજય જાપડી કરીને છે અને મસ્ત મજાની રીલ્સ બનાવી છે. અને હવે જો જમવાનો સમય થઈ ગયો છે અને અમારે મેડમ જો ગલકા ચોળીનું શાક, મકાઈનો રોટલો, મરચા, ભૂંગળા અને છાશ. તો સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અને મેડમે તમારે ચાલુ કરી દીધું. જો 1 વાગી ગયો અને જમવાનો સમય થઈ ગયો એટલે જમવું પડે. અને આપણે જો બેસી ગયા છે જમવા. તો ચાલો તમારે જમવાનું બાકી હોય તો જમી લેજો. અમે પણ જમી લઈએ અને કન્ટિન્યુ બનાવી લેજો. બીજું તો શું. જમી લીધો, બપોરનું પૂરું થઈ ગયું અને થોડો આરામ કરી લીધો. આરામ કરીને જાગી ગયા. તો જો 3:40 થઈ છે. 3:40 થઈને આપણે જો સરસ મજાની ચા બની ગઈ છે. ચા પીવાની છે ને આ બાજુ આપણે જો મગફળી ફોલવાનું કામ ચાલુ છે. થોડી મગફળી પડી હતી એ દાણા કરી નાખ્યું તો ક્યારેક કામ આવે અને ચા પીવાનું છે. આવું કંઈક ચાલે છે અમારે જો. તો ચાલો પહેલાં ચા પી લઈએ અને પછી આપણે થોડી મગફળી ખોલવાની છે તો મગફળી ખોલી નાખીએ અને પછી આપણે ફરી પાછા મળશું. તો ચાલો સરસ મજાની ચા પી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 7 વાગવા આવ્યા છે. 7:15 મિનિટની વાર છે ને અત્યારે આઈપીએલની અંદર જો આજે મેચ છે આરસીબી અને ગુજરાત જાયન્ટની. તો અમારા મેડમની ટીમ છે આરસીબી અને આરસીબી જીતવામાં થોડું કેટલા દિવસો પછી જીતે એવું લાગે છે. મેડમ અમારે ખુશ થઈ ગયા અને જો આજે ખુશ થઈને અમારે પાણીપુરી ઉપર એટેક કર્યો. જો આજે આરસીબી જીતે એવું છે ને એટલે કેટલા વર્ષો પછી આ જીતવાનું છે. હા, આ વખતે આરસીબી બહુ જોર કર્યું નથી પણ અમારે મેડમ જો વિરાટ કોહલી. હા જો વિરાટ કોહલી આજે સારું રમે છે એટલે થોડું ખુશ છે આજે અમારે. તો જો ચાલો સરસ મજાની પાણીપુરી આવી ગઈ છે. મેચ પણ ચાલુ છે. ચાલો થોડું ખાઈ લેવી ને થોડી મેચ જોઈ લે. ફેમિલી જો આપણે સરસ મજાનું જમી લીધું. સાંજનું જમવાનું બધું પૂરું થઈ ગયું અને આપણે જો જમીને ઊભા થઈ ગયા. જમવામાં આજે સરસ બધું જમવાનું હતું એટલે સાંજ પડી ગઈ ને આપણે વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી લેજો. અને આજનો રવિવાર આજનો દિવસ સરસ મજાનો પૂરો થઈ ગયો અને વિડીયો પણ પૂરો અમે થઈ જશે. મળશું આપણે આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય.